હવે મહાદેવ બધાને આપણે નીકળી જશે કોલેજ જવા માટે વાનાપુરમાં. કાંઈ નહીં, આપણે કોલેજેથી પાછા ઘર તરફ નીકળી ગયા. આ ક્ષેત્રથી કાંઈ નહીં, પુલે પૂગી ગયા છે પલીતાણાના. ખીર આવે છે ફુગાને એવું વેચાય છે. કાંઈ નહીં, જગતના કે બેઠા છે કેમ કે કંઈક વાહન આવે એની વાટે. ફાઇનલી આપણે ઘરે વી આવ્યા હતા, જમી બમી લીધું, રોંઢો બોંઢો કરી લીધો છે. હવે પાછા જઈશ પાડી ટિફિન દેવા માટે. પપ્પા તો ટિફિન લઈને જાઉં છું ભાઈ. એટલે જેમાં ઘર પાણી વાળતા હતા એમાં બાઇક રહી ગયું તો હવે એ વાળે છે. એટલે વાડી તરફ ગાડી પછી નથી હતી એટલે હાલીને જવું પડશે. તેથી ખાધો અને ભાગ્યું મેં વાડી તરફ ભાગી હતી. ટિફિન દઈ આવી આપણે ખાઈ લીધું આવીને કોલેજેથી. કાંઈ નહીં, વાળી આવેલું છે ઘઉં વાવવા માટે ટ્રેક્ટરથી. તો વવાઈ ગયા હોય એવું લાગે છે મને. હવે વવાઈ ગયા છે અને આપણે હજી પહોંચ્યા છીએ વાળી. એવીને આપણે કૂવામાં જોયું તો કૂવામાં તો પડકો આ મને લાગ્યું કે મળી ગયેલું છે, તે માટે મેં પછી એને મારે કાકડી તા તો એ હેલ્યું ત્યાં તો જીવતું છે. કાંઈ નહીં, આપણે કરી દીધી છે મોટર ચાલુ. પાછું વાળવાનું છે પાણી, કેમ કે અમે વવાય છે ઘઉં તે પપ્પા ના રહેશે ને આપણે વાળી. કાંઈ નહીં, કાકાને ભરવા લોકોને ગાવડા સરવા બોલાવ્યા હતા કેમ કે એમાં ખર્ચ જામી ગયું હતું એ માટે. કાંઈ નહીં ફેમિલી, આપણે કવડી ગયું છે મધ કવડી ગયું છે. અત્યારે સોંપડી દીધો ગાળો. એમ તો થયું નથી પણ લાગે છે થઈ જશે. હવે જવા દઈએ ઘરે. મહાદેવ બધાને. કાંઈ નહીં, આપણે જોડા બોડા પહેરીને ભાગ્યું છે રનિંગ, મતલબ ગુજરાતીમાં દોડવા માટે. ભાઈબંધ આવે એની વાટે શું આવે એટલે ભાગી જાય, ભાગીને મધ.